ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. કૈલાસ પર્વત હલવા લાગ્યો અને નારદ મુનિ આવી અને ભગવાનને સમાચાર આપ્યા કે હે ભગવાન, આપના વામ ભાગે બિરાજમાન જે માં સતી છે એ હવે આપના વામ ભાગમાં કોઈ દિવસ બિરાજશે નહીં. દક્ષે એમનું ખૂબ અપમાન કર્યું અને આપનું અપમાન માં સતી શેન ન કરી શક્યા. એટલે માતાએ પોતાના અંગમાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને માનો દેહ છે એ અગ્નિમાં હોમાઈ ગયો. મહાદેવ, એ માતાનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. હવે માં સતીના આપને દર્શન નહીં થાય. આટલો અવાજ સાંભળી અને મહાદેવ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે. મહાદેવના નેત્રો બંધ થઈ ગયા. મહાદેવ સતીનું ધ્યાન ધરે છે અને સતીનું ધ્યાન ધરતા ધરતા ભગવાનના શરીરમાંથી ક્રોધ ઉત્પન્ન થાય અને ભગવાન મહાદેવે પોતાની જટા ખોલી, જટા પછાડી અને જેવી ત્રીજી વખત જટા પછાડે ત્યાં તો જટામાંથી એક પુરુષનું પ્રાગટ્ય થયું. પ્રગટ થયા ભેગા પુરુષ હાહાકાર કરવા લાગ્યો, અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એ પુરુષનું રંગ કેવું છે તો કે રૂપ તો એનું મહાદેવ જેવું છે પણ શ્યામ વર્ણ છે. એકદમ કાળો પુરુષ, લાલ લાલ આંખ છે અને અટ્ટહાસ્ય કરતા કરતા એ પુરુષ ભગવાનની સમક્ષ પ્રગટ થયા અને પુરુષનું નામ છે વીરભદ્ર. બોલીએ શ્રી વીરભદ્ર ભગવાન કી.